એઠોર ગણપતિ મંદિરે આજે સંકટ ચોથને લઈને માનવ મહેરામણ ઉમટી પડ્યું। ઊંઝા નજીક એઠોર ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ દાદાના મંદિરે તારીખ 30 ડિસેમ્બર 2023ને શનિવારે સંકટ ચોથ સંકલ્પ ચોથને લઈને વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। વહેલી સવારથી સાંજ સુધી 3 લાખ ઉપરાંતના શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। એઠોર ગણપતિ દાદાનું મંદિર ઉત્તર ગુજરાતમાં 1200 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિર છે। આ મંદિરમાં ડાભી સૂંઢવાળા ગણપતિ દાદા વિરાજમાન છે અને આજરોજ માગસર વદ ચોથ એટલે કે સંકટ ચોથ હોવાથી દાદાના દર્શનાર્થે લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। સવારથી દાદાના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી। રાજ્ય અને રાજ્ય બહારથી પણ ભક્તો દર્શનાર્થે પધાર્યા હતા અને કેટલાક પગપાળા સંઘ તેમજ આજુબાજુ વિસ્તારમાં રહેતા રહીશો પણ પગપાળા ચાલીને નિજ મંદિરે પહોંચ્યા હતા। દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થાન દ્વારા દાદાના દર્શન કરવાથી લઈને ફરાળી ચા નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। વાહનો માટે પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી અને વધુમાં દર્શને આવતા યાત્રિકો માટે રહેવાની પણ ઉત્તમ સગવડ શ્રી ગણપતિ મંદિર સંસ્થાન દ્વારા કરવામાં આવી છે, જેમાં એસી રૂમનો પણ સમાવેશ થાય છે। સંસ્થાના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓ ખડે પગે ભક્તોની સેવામાં હાજર રહ્યા હતા। આજના દિવસે સંકટ એટલે કે સંકલ્પ ચોથનું વિશેષ મહત્વ છે અને આજે ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે ચોથ લેવાની અને મનોકામના પૂર્ણ થઈ ગઈ હોય તો ચોથ મૂકવા માટે આવે છે। એટલે કે આ ચોથના દિવસે શ્રદ્ધાળુઓ સંકલ્પ સાથે ચોથ લેવાનો અને મૂકવાનું ખાસ મહત્વ છે, જેને લઈને લાખોની સંખ્યામાં ભક્તો ઉમટીને દાદાના દર્શન કરી ચોથ લેવાનો અને મૂકવાનો સંકલ્પ કરે છે। વધુમાં શ્રી ગણપતિ મંદિર સંસ્થાન દ્વારા વયવૃદ્ધ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગથી મંદિર સુધી લાવવા માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ ભક્તો માટે એઠોરની ચારે બાજુએ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આશીષ પટેલ સહયોગ ગ્રુપ એઠોર દ્વારા ચા પાણીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। ચોથના દિવસે વહેલી સવારથી દર્શનાર્થીઓની લોબી કતાર દર્શન માટે લાગી હતી। આજે અંદાજે 3 લાખથી વધારે દર્શનાર્થી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। 25,000 કરતાં વધારે દર્શનાર્થીએ ફરાળનો લાભ લીધેલો હતો। ગણપતિ મંદિર સંસ્થા દ્વારા દર્શનાર્થી માટે ચોથ લેવાની તથા ઉજવવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। વયોવૃદ્ધ દર્શનાર્થી પાર્કિંગથી ગણપતિ મંદિર સુધી સંસ્થા સુધી દર્શન માટે લાવવા માટે સંસ્થા તરફથી વ્હીકલની સગવડ કરવામાં આવેલી હતી।